નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 22મો, જેનું નામ છે પટોળા. આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબ વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 22મો, પટોળા. પાટણ શહેરના સાળવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે. તેમના માતા કોકિલાબહેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથસાળ પર વણાટકામ કરે છે. તેમની વણાટકામની આ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, પટોળા છે તે એક પ્રકારની સાડી આવે છે જે હાથે વણવામાં આવે છે, અને અહીં પટોળા વિશે આપણે જાણકારી મેળવવાના છીએ. સાળવીવાડામાં અનેક સાળવીઓની સાળવી પરિવારો વસવાટ કરે છે. સદીઓથી સાળવી પરિવારો વસવાટ કરે છે. તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે. અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી. ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોળાની આ કલાને પણ મન મૂકીને વર્ણવી છે. જેમ કે છેલ્લા જીરે મારી હટુઓ પાટણથી પટોળા મોંઘા લાવજો. તો આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી હતી. હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાની મદદ કરે છે અને આ કલા શીખે છે. તો જુઓ, અહીં પાટણના પટોળા બનાવવાની રીત છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તેના જુદા જુદા ચિત્રો છે તે આપણને બતાવવામાં આવ્યા છે, કે જેમાં સૌપ્રથમ દોરા હોય છે તેને રંગવામાં આવે છે, ત્યાર પછી વણાટકામ થાય છે, ત્યાર પછી જુદી જુદી ડિઝાઇનો પ્રમાણે તેને અલગ અલગ રીતે બનાવવામાં આવે અને અંતે પટોળું છે તે તૈયાર થાય છે, જે તમે જોઈ શકો છો. તો દોરાથી કપડા સુધી. તો ચાલો હવે આપણે જોઈએ કે પટોળું કેવી રીતે બનાવવામાં આવે છે. તો પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક માંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે. પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે. ટૂંકમાં આડા અને ઊભા દોરા, તાર એટલે દોરા, આવા દોરા બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈ અને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગમાં દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માગી લે છે. તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે શાળ પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા કામકાજ કરવાના હોવાના કારણે પટોળા છે તે ખૂબ જ લાંબા સમયને અંતે તૈયાર થતા હોય છે, જેમાં એક પટોળું તૈયાર થતા 4 થી 6 માસ જેટલો સમય લાગતો હોય છે. તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ ધોવાઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે. આથી ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે કે પટોળાની ભાત છે તે જો એક વખત ભાત તૈયાર થઈ ગઈ ત્યાર પછી તે પટોળું ફાટી જાય છે, પરંતુ તેની ઉપરની ભાત છે તે ક્યારેય જતી
નથી અને એટલા માટે જ આ કહેવત છે તે કહેવામાં આવે છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હસ્તકારીગરી જોખમમાં. તો પટોળા તૈયાર કરવામાં વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે. ઘણા દિવસોની મહેનત માંગી લે છે. મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે જોડાયેલા 700 પરિવારમાંથી અત્યારે માત્ર 3 જ પરિવારો પટોળાની આ અણમોલ કારીગરીને જીવંત રાખવા મથી રહ્યા છે. બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો છે, કારણ કે કિંમત ખૂબ જ ઊંચી હોવાના કારણે તેના ખરીદદારો છે તે પણ ઓછા મળતા હોય, તેથી તેના કારીગરોએ હવે નવો ધંધો વ્યવસાય શોધી લીધો છે. પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે, કેમ કે દુનિયાભરમાં પાટણના પટોળા છે તે વખાણાય છે. પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરીના કસબીઓને મદદ કરવી જોઈએ, નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે. તો ચર્ચા કરો હવે. મોક્ષા અને નિર્મલા સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે? તો રેશમી દોરો મોંઘો થતો જાય છે, વણકરોને તેમની મહેનત પ્રમાણે મજૂરી મળતી નથી, વચેટિયા વેપારીને કારણે તેમનું ભરણ પોષણ સારી રીતે થતું નથી. આવી પરિસ્થિતિમાં વણકર બીજી રોજગારી માટે ફરતા રહે છે. જો પરિસ્થિતિ સારી રહેશે તો જ મોટા થઈને મોક્ષા અને નિર્મલ જેવા લોકો પોતાના બાળકોને આ સુંદર કલા શીખવી શકશે. ચાલો તમારી નોટબુકમાં લખો કે તમે કોઈને ક્યારેય શાળ ઉપર કંઈ વણતા જોયા છે? તેઓ શું વણી રહ્યા હતા અને ક્યાં? તો હા, મેં કેટલાક લોકોને શાળ ઉપર વણતા જોયા છે. ટીવી પર ડિસ્કવરી ચેનલ પર આવી રહેલ એક કાર્યક્રમમાં તે જોયું હતું. બીજો પ્રશ્ન, સાડીના દોરા રંગેલા હોય છે, શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ કરવામાં આવે તેવી જાણો છો? તો હા, ઊનને પણ રંગવામાં આવે છે, ઘરની દિવાલોને પણ રંગવામાં આવે છે. શું તમે કોઈ બીજું એવું કામ જાણો છો જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય તેઓ કઈ વસ્તુઓ બનાવે છે? તો હા, મારા ગામમાં જ્યાં મારા દાદાજી રહે છે ત્યાં એક વસ્તીમાં ઘણા બધા લોકો માટીના વાસણો બનાવે છે. તે વસ્તુ બનાવવાની રીત વિશે જાણકારી મેળવો. તો આ લોકો ચીકણી માટી લાવી તેને ખૂંદે છે, તે માટેના લોયા કરી તેને ચાકડા પર ચડાવી પોતાની ઈચ્છા અનુસાર ઘાટ આપે છે. ત્યારબાદ તડકે સૂકવી આગમાં પકવવા પડે છે. ત્યાર પછી તેને સુંદર રંગોથી રંગવામાં આવે છે. આ વસ્તુ બનાવવા મહિલાઓ અને પુરુષો અલગ અલગ પ્રકારના કામ કરે છે. તો હા, પુરુષો માટીના વાસણો બનાવે છે અને મહિલાઓ તેને તડકામાં સૂકવવાનું કામ કરે છે. શું આ વસ્તુ બનાવવામાં બાળકો પણ મદદ કરે છે? તો હા, કેટલાક બાળકો પણ માટીના વાસણ બનાવવામાં માતા પિતાની મદદ કરે છે. ચાલો શોધી કાઢો અને લખો કે લુહાર, સુથાર અને કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરો. તો મેં એક કુંભાર સાથે વાતચીત કરી તો તેઓ પોતાનું કામ પોતાના વડીલો પાસેથી શીખ્યા હતા. તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા? તો તેઓ તેમનું કામ કરતા વડીલો પાસેથી શીખ્યા. તેમણે કામ કરવા શું શીખવું પડે છે? તો તેમને કામ કરવા ચીકણી માટીને ભેગી કરી ગૂંધવી પડે છે, ચાકડો ચલાવવો, તેના પર માટીને અલગ અલગ આકાર આપતા, વાસણને પકવતા શીખવું પડે છે. તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજી કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે? તો હા, તેમણે આ કામ પોતાના બાળકોને પણ શીખવ્યું છે. ચાલો નીચે કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે. આવા કામ કરતા લોકોને તમે જાણો છો, તેઓના નામ પહેલી કોલમમાં લખો. બીજી કોલમમાં તેઓ તેમનું કામ કોની પાસેથી શીખ્યા તે લખો. જેમ કે કાપડ વણાટ, તો મોક્ષા અને નિર્મલના માતા પિતા, તેઓ તેમના વડીલો પાસેથી આ કામ શીખ્યા. એવી રીતે રસોઈ બનાવવી, તો સુજાતા અને મનહર જે તેમના માતા અને નાની પાસેથી આ કામ શીખ્યા. સાયકલનું સમારકામ જે કરશનભાઈ કરે છે કે જેઓ તેમના પિતા પાસેથી શીખ્યા. અને બસ ચલાવવી જીતેન્દ્રભાઈ શીખ્યા કે જેઓ ડ્રાઇવિંગ સ્કૂલમાંથી આ કામ શીખ્યા છે. ત્યાર પછી સીવવું અને ભરતકામ
જે નિર્મલા દેવી કરે છે, જે તેમની માતા પાસેથી શીખ્યા છે. ત્યાર પછી ગાવાનું કામ અલ્પા પટેલ, જે તેમના વડીલો પાસેથી શીખ્યા છે. ચપ્પલ બનાવવાનું કામ માવજીભાઈ કરે છે, જે તેમના પિતા પાસેથી શીખ્યા છે. પતંગ બનાવવાનું કામ રવિભાઈ કરે છે, જે તે તેમના મોટા ભાઈ પાસેથી શીખ્યા છે. ખેતી કામ મગનભાઈ કરે છે, જે તેમના પિતા પાસેથી શીખ્યા છે. અને વાળ કાપવા ગોપાભાઈ કરે છે, જે તેમના વડીલો પાસેથી શીખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 22 પટોળાની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું મારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.